5 જિલ્લામાં જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાની જે ચાલુ થવાનું છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, તો તેની આપણે શરૂઆત કરીએ। ખેડૂત મિત્રો, જે 5 જિલ્લાઓ માટે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 માસમાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું હતું તો તેના માટે ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવેલું છે, જેના વિશેની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગના દ્વારા 10/11/25ના રોજ તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીને, જેમાં જૂનાગઢ છે, પંચમહાલ છે, કચ્છ છે, પાટણ અને વાવ થરાદ, આ જે 5 જિલ્લા છે તો 5 જિલ્લા માટે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવેલું છે। જેમાં આપણે જોઈએ તો ઉપરોક્ત વિષયોનું જણાવવાનું કે કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના સંદર્ભ 1ના ઠરાવથી સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બરના 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ એમ કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની ખેતી અને બાગાયતી પાકોમાં પાક નુકસાન તથા ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ 2025 જાહેર કરવામાં આવેલ છે। તો આ પેકેજ અંતર્ગત સંદર્ભ 2 મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે 11/11/2025થી 15 દિવસ સુધી પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે, જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે ફક્ત જિલ્લા વહીવટી તંત્ર તરફથી સર્વેમાં ઓળખ થયેલ નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર પ્રસાર કરવા અને જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે। તો મિત્રો, આ 5 જિલ્લા માટે હાલ ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે, માટે 5 જિલ્લાના જે કોઈ પણ ખેડૂતોને આ સર્વે થયેલો હોય અને તેમને ફોર્મ ભરવાના હોય તો તમારા ગામના વીસીનો સંપર્ક કરી અને તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મમાં જરૂરી સાધનની કાગળો આપણે જોઈએ તો 7/12/8 હશે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, તે વિગતો સાથે રાખી અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને ફોર્મ ભરવાના હોય તો તેમને ઝડપથી ફોર્મ ભરી દેવા, જેથી તેમની આગળની કાર્યવાહી થઈ શકે। અને હાલમાં જ સરકાર દ્વારા જે 10,000નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે તેના વિશેની ઓનલાઈન ફોર્મ ભરવાની હજી કોઈ પણ તારીખ આવેલી નથી, જેમાં ઘણા ખરા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે જિલ્લાઓની હજી હાલ કોઈ માહિતી આવેલ નથી, માટે એ આવશે એટલે તમને વિડીયોના મારફતથી જાણ કરવામાં આવશે। અને ખેડૂત મિત્રો, આપ જો પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા તો વિડીયો અન્ય જે 5 જિલ્લાના ખેડૂતો છે તે ખેડૂતો જો આપણા કોન્ટેક્ટમાં હોય તો તેમને શેર કરજો, અને જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ન ભૂલતા, અને જો પ્રથમ વખત આપ અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અમારી યુટ્યુબ ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રીની જે આવી વિવિધ યોજનાઓ છે તેના વિશેની માહિતી તમને મળતી રહેશે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ છે, સરકારની અન્ય કોઈ પણ સહાય યોજનાઓ છે અને પ્રાકૃતિક ખેતીમાં કઈ તરફ આગળ વધવું તે બાબતની માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે। હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગૌ માતરમ, વંદે માતરમ।